જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મંગલ. સુધીદાર પર ના જતા, કારણ કે એનું કારણ અલગ છે. હમણાં એક બે દિવસ પહેલાં મેં બ્લોગ મૂક્યો હતો કે રોઝ વોટર મેં બનાવ્યું છે અને મેં એ રોઝ વોટર સાથે રોઝ પેટલ પણ સૂકવ્યા હતા, જે હું તમને બતાવું કેવા છે. સો આ રોઝના પેટલ સુકાઈ ગયા છે. હવે આના ડંઠલ અલગ કરવાના છે. આને સુકાતા ફક્ત 2 દિવસ થયા છે. આ ચોથો દિવસ છે, બિકોઝ મને ટાઈમ જ નહોતો, એટલે થોડું વધારે ટાઈમ ઓવર થઈ ગયો. હવે આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાનું છે, જે હું તમને બતાવું. એક બીજી ખાસ વાત કે જો આ ડીટીયા ડંઠલ તમે અલગ ના કરી શકો તો પણ ચિંતાની કોઈ વાત નથી. એમાં પણ બિલકુલ ગુણધર્મો એના છે જ. એટલે ડાયરેક્ટ તમે એને પાવડર ક્રશ કરવા માંગતા હોય એની સાથે તો પણ તમે કરી શકો છો. આને રોઝ વોટરમાં પલાળીને પણ ફેસ પેક બનાવી શકો છો, જેમાં દૂધ ઉમેરીને પણ તમે આને અપ્લાય ફેસ પર કરી શકો છો. તો આગળ જોઈએ આપણે કેવું સરસ પાવડર થાય છે આનો. મેં બાઉલમાં ભરી દીધું છે. એક ખાસ ધ્યાન રાખજો કે બાઉલ હંમેશા કોરું હોવું જોઈએ. જરાક પણ ભેજવાળું હશે તો એ પાવડર તમારો સરખો નહીં બને. હું આને ડંઠલ સાથે જ કરવા ઈચ્છું છું. એ મારો પોતાનો પર્સનલ ઓપિનિયન છે, એટલા માટે તમે તમારી રીતે નિર્ણય લઈ શકો છો. હવે તમે જોશો કે કેટલું સરસ પાવડર ફોર્મ થઈ ગયો છે. બહાર જે મળે છે એના કરતાં તો આ ડેફિનેટલી ઓર્ગેનિક જ કહેવાય. આ થોડું દરદરું મેં રાખ્યું છે. 2 ભાગમાં મેં આને પીસ્યા હતા. હવે આની અંદર હું એકચ્યુઅલી બનાવી રહી છું ફેસ પેક આખો, મુલતાની માટી, ચંદન પાવડર બધું મિક્સ કરીને. તો એ પણ હું તમને બતાવું છું. તમને આ રોઝ પાવડર મેં બનાવ્યો ઘરે, એ કેવું લાગ્યું એ મને જણાવજો.